થોડી હિંમત કરો, નહીં તો મને શંકા પડશે. તમને કહું છે કે શંકા પડશે? કહો. ના રહેવા દો. હે કહો. કહો. મને એવી શંકા પડશે, એવી શંકા પડી પણ છે થોડી, કે આ ગામમાં બહેનો બેઠી હોય ત્યાં ભાઈઓ જોરથી બોલી શકતા નથી. જો તમે ઘરમાં જેમ જીવતા હોય, અહીંયા તો અવાજ કાઢો. હું તમને કાંઈ વાંધો નહીં, આવો તો બેઠો છું. જો કઈ કહેતા નહીં, ભલે અવાજ છે. વસ્ત્રો અંગે રુચિ આપું વિરાતી કાંબર શામળા. દેવ સુગંધી આંખીરા વાગડિયા ત્યારબાદ ગર્ગ મહારાજ નામ પાડવા માટે આવ્યા અને ગર્ગ મહારાજે પરમાત્માનું નામકરણ કર્યું છે. ગર્ગ મહારાજે કહ્યું આના અનેક નામો થશે, અનેક રૂપો પણ થશે. પણ ગર્ગ મહારાજે ખુલાસો કરીને કહ્યું કે નંદ બાબા, તમારા કનૈયાના ગુણને ગ્રહ જોતા એમ લાગે આ નારાયણના જેવો છે. ભગવાનને એમ થયું કે મુશ્કેલી થશે, માને જો ખબર પડે કે હું બ્રહ્મ છું તો માં મારી પૂજા કરશે, મારી સાથે પ્રેમ નહીં થાય. અને કૃષ્ણ પ્રેમ અવતાર છે, અને એટલા માટે વિશુદ્ધ પ્રેમની ચર્ચા એટલે શ્રીમદ ભાગવતની કથા છે. વિશુદ્ધ પ્રેમની ચર્ચા, જીવનો ઈશ્વર સાથે, ઈશ્વરનો જીવ સાથે નિષ્કામ સંબંધ કેવો હોય, કેમ થાય, કેવો હોવો જોઈએ, એ વાતનું પ્રથમ મંગલાચરણ માત્ર ભાગવત જ કરે છે. અત્યાર સુધીના તમામ પુરાણમાં, વેદમાં ઈશ્વરને માલિક કહે છે, અને ભાગવતમાં ભગવાન માલિક નથી, મિત્ર છે. અત્યાર સુધીના તમામ પુરાણમાં પ્રભુને સ્વામી કહ્યા છે, ભાગવતમાં ભગવાન સ્વામી નથી, સખા છે, કારણ કે પ્રેમ શાસ્ત્ર. આજે નટખટ લીલા પરમાત્માએ કરી, બધી પ્રેમ લીલા છે. મટકી ફોડવાની ક્રિયા એ પણ પ્રેમ છે. ગોપીઓના ચરણને, એના ચીરને ફાડ્યા, એ પણ પ્રેમ છે. ચોરી કરવા ગયા, એ પણ પ્રેમ છે. જેને ઘરે કૃષ્ણ ચોરી કરવા સમય નથી, એટલે બધું તમને ટૂંકમાં કહું છું. નહીં તો દાન લીલાના 5 શ્લોકો છે. પણ 5 શ્લોકની પૂરેપૂરી ચર્ચા કરવા માટે 2 કલાક જોઈએ. આ નટખટ લીલા છે, બધી પ્રેમ લીલા છે.
કોઈને ઘરે કૃષ્ણ સ્ટોરી કરવા જાય